અધિક મહિનામાં ગિરિરાજજીની પરિક્રમા કરવાનું ખૂબ મહત્વ છે, પણ હવે તો રહ્યા છે થોડાક દિવસ. એટલા સમયમાં ગિરિરાજજીની પરિક્રમા કરવાનું જો જવાનું મન થાય તો ચોક્કસ જઈ આવજો. પણ અધિક મહિના સિવાય પણ ગિરિરાજની પરિક્રમા તો કરી જ શકાય છે, પણ જશો કેવી રીતે? જો તમારી પાસે સમય ઓછો છે તો બાય ફ્લાઇટ તમે જઈ શકો છો દિલ્હી સુધી, મથુરા સુધી, અને ત્યાંથી બાય કેબ એટલે કે કાર કરીને તમે તમારી જગ્યા પર પહોંચી શકો છો. જો તમારે એનાથી થોડું આગળ એટલે કે હરિદ્વાર સુધી જવું હોય તો તમે તમારા સમય અનુકૂળતાએ ગાડી લઈને પણ જઈ શકો છો. વચ્ચે વચ્ચે રોકાતા, વચ્ચે વચ્ચે જગ્યા પર દર્શન કરતા કરતા તમે ત્યાં પહોંચી શકો છો. અને જો તમને અમારી જેવું ગ્રુપ છે, એટલે કે અમે લોકો શ્રીમદ ભાગવત કથામાં ગયા હતા 126 જણાને લઈને, તો આવી રીતે જો તમારી પાસે નાનું મોટું ગ્રુપ હોય તો ટ્રેનમાં જ જજો, ખૂબ મજા આવશે. રાધે રાધેની ધૂન બોલાવાની, ભજન ગાવાના, નાસ્તા કરવાના. સાંજે 5 વાગ્યાથી ટ્રેન ઉપડે છે, ભરતપુર સવારે 5 વાગે પહોંચે છે. આ 12 કલાકની જર્ની ખૂબ રમણીય હોય છે, ખૂબ મજા આવે છે જર્નીમાં. અને ત્યાં ઉતર્યા પછી ભરતપુરથી તમારે તમારી જગ્યા પર કલાક 1.5 કલાકના અંતરમાં કેબમાં, કારમાં પહોંચી જ શકો છો. હજી સમય છે, હજી મોકો ચૂકતા નહીં. ક્યાં મોકો આપે ને તો ગિરિરાજજીની પરિક્રમા ચોક્કસ પહોંચી જજો. જય